મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષ માટેનો એક બહુ જ નાનકડો પણ અગત્યનો ટોપિક વિશે આપણે અભ્યાસ કરીએ. મુક્ત ઉર્જા અને વિદ્યુતીય કાર્ય. પહેલાં સમજો, મુક્ત ઉર્જા કોને કહેવાય? આપણે ગયા વર્ષે થર્મોકેમિસ્ટ્રી એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે એનો અભ્યાસ કરેલો, બરાબર છે. ઉષ્માગતિશાસ્ત્રના બીજો નિયમ એમ કહે છે કે વિશ્વમાં આપણે થતા બધા જ પ્રક્રિયાઓમાં તો કે પ્રણાલીની મુક્ત ઉર્જામાં ઘટાડો થાય છે. તો આ મુક્ત ઉર્જા છે, કઈ બલા છે આ મુક્ત ઉર્જા? સમજો, શબ્દને સમજો. ફ્રી એનર્જી. આપણે સમજીએ પહેલાં. ધારો કે કોઈ વ્યક્તિ છે, કોઈ એક મનુષ્ય છે, એના શરીરની અંદર જે ઉર્જા છે એ 100% ઉર્જા છે, બરાબર છે. એને કારણે એ પોતાની બધી જ જૈવિક પ્રક્રિયાઓ તે કરતો હોય છે. તો આવા કોઈ વ્યક્તિને જ્યારે તો કે 50 દાખલા તરીકે 50 કિલોમીટરની ઝડપે જો એને દોડવાનું કહેવામાં આવે, નિરંતર એની જેટલી ઉર્જા છે એ બધી જ ઉર્જાનો ઉપયોગ કરીને 50 કિલોમીટરની ઝડપે પ્રતિ 1 કલાકની ઝડપે દોડવાનું કહેવામાં આવે, તો એ 5 મિનિટ, 10 મિનિટ કે 15 મિનિટ જો એથ્લીટ હશે તો એ અડધો કલાક, 2 કલાક કે 5 કલાક સુધી એક જ ઝડપે દોડી શકશે. ચલો તે 2 કલાક, 5 કલાક દોડે છે, પણ પછીથી એ ઢળી પડશે અને કદાચ બેહોશ પણ થઈ શકે છે. છતાં પણ એનામાં ઉર્જા તો રહેવાની જ, બરાબર છે. જો એની 100% ઉર્જાનો ઉપયોગ કરવા જાય તો એ પહેલાં બેહોશ જ થઈ જશે અથવા મરી જશે. આમ કોઈ પણ પદાર્થ, કોઈ પણ યંત્ર, બરાબર છે, કોઈ પણ ઓબ્જેક્ટ તેનામાં રહેલી 100% તો કે ઉર્જાનો તો કે કાર્યમાં રૂપાંતર કરવાનો ઉપયોગ કરી શકતો નથી. તેમ કહી શકાય, બરાબર. જે તે વ્યક્તિ છે એ દોડી રહ્યો છે અથવા કોઈ વ્યક્તિ ઉપવાસ કરી રહ્યો છે તો એ 5 કે 10 દિવસ સુધી ઉપવાસ કરશે, 11મા દિવસે એ બેભાન થઈ જશે, મૂર્છિત થઈ જશે. તો કોઈ પણ પદાર્થમાં મહત્તમ કાર્ય કરી શકવા માટેની જે ઉર્જા છે તેને તેની મુક્ત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. મુક્ત ઉર્જા ગિબ્સ નામના વૈજ્ઞાનિકે શોધી. આ ભૌતિક રાશિની શોધ ગિબ્સ નામના વૈજ્ઞાનિકે કરી. આથી તેના માનમાં તેને ગિબ્સ મુક્ત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે અને તેના માનમાં, ગિબ્સ વૈજ્ઞાનિકના માનમાં એને કેપિટલ G વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા કે મુક્ત ઉર્જા એ અવસ્થા વિધેય છે, બરાબર છે. એનું નિરપેક્ષ મૂલ્ય આપી શકાતું નથી, બરાબર છે. આજે મારામાં કોઈ મુક્ત ઉર્જા છે, અત્યારે છે એટલી જ મુક્ત ઉર્જા અડધો કલાક પછી નહીં હોય. હું જ્યારે સવારે ઉઠીશ ત્યારે મારામાં રહેલી મુક્ત ઉર્જા મહત્તમ હશે, પણ કેટલી છે એ નક્કી ના કરી શકાય. પરંતુ જ્યારે કોઈ કાર્ય કરું છું તો એ મુક્ત ઉર્જાનો તફાવત નક્કી કરી શકાય. વિદ્યુત રાસાયણિક કોષના સંદર્ભમાં સમજવા પ્રયત્ન કરીએ કે ધારો કે આની અંદર વિદ્યુત ઉર્જા દ્વારા જે કાર્ય થાય છે, બરાબર છે, એ તો કે 100% કાર્ય કરે, એની ઉર્જા 100% છે, બરાબર છે. પણ એમાંથી મુક્ત ઉર્જા, બરાબર છે, તો કે એમાંથી મહત્તમ કાર્ય કરવા માટેની ઉર્જા 60% જ હોય. ધ્યાન આપ્યું, બરાબર છે. હવે ધારો કે એની મુક્ત ઉર્જામાંથી હવે એ પોતે તો કે કાર્યરત છે અને કાર્યરત છે તેને કારણે શું થશે તો કે એની મુક્ત ઉર્જા ધીમે ધીમે ઘટશે. એમાં ધારો કે 100% 60%ની મુક્ત ઉર્જા છે, 100% ટોટલ ઉર્જા, 60% એની મુક્ત ઉર્જા છે જે કાર્ય કરવામાં ઉપયોગમાં લઈ શકે તેમ છે. હવે ધારો કે આ 60% જે મુક્ત ઉર્જા છે, બરાબર, હવે આપણે એને 100% ગણીએ તો ધારો કે એની જે મહત્તમ મુક્ત ઉર્જા છે એમાંથી એ કેટલું કાર્ય કરે છે અને એને કારણે એની ઉર્જા શું થશે? ઘટશે. તો મુક્ત ઉર્જામાં ઘટાડો થશે. પ્રક્રિયા તો આપમેળે થાય છે અને આપણે કહેવું છે કે પ્રક્રિયા આપમેળે થતી હોય તો મુક્ત ઉર્જા કેવી જોવા મળે? તો કે મુક્ત ઉર્જામાં ઘટાડો જોવા મળે. તો આપણે એવું ઇમેજિન કરો ત્યારે કે કોષ દ્વારા થતું મહત્તમ વિદ્યુતીય કાર્ય, કોષમાં રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. આથી કહી શકાય કે કોષ દ્વારા થયેલું મહત્તમ વિદ્યુતીય કાર્ય, બરાબર છે, એ કેટલું હોય? તો કે તેનામાં રહેલી મુક્ત ઉર્જા, બરાબર છે, તો કે એમાં જેટલો ઘટાડો થાય છે તેના બરાબર હોય છે. તો W ઇલેક્ટ્રિક, વિદ્યુતની જગ્યાએ આપણે અહીંયા વિદ્યુત લખી ચલો, W એટલે વર્ક, વિદ્યુતીય વર્ક અથવા ઇલેક્ટ્રિક વર્ક બરાબર -ΔG. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જ, સેકન્ડ નિયમ કહે છે આપણને કે આપણે થતા બધા જ પ્રક્રમોની અંદર મુક્ત ઉર્જા કેવી થાય છે? ઘટે છે. તેથી આપણને સૂત્ર મળ્યું ΔG ને આપણે સૂત્ર કરતા કરીએ તો ΔG બરાબર -W વિદ્યુતીય કાર્ય, બરાબર. ઇક્વેશન નંબર 1 પી લઈએ. હવે ફિઝિક્સની અંદર તમે ભણશો કે ફિઝિક્સ શું કહે છે તો કે કોષ પોટેન્શિયલ, બરાબર છે, તો એ કોષનો પોટેન્શિયલ અથવા પોટેન્શિયલ તફાવત, વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તફાવત કેટલો હોય છે? તો કે તેના દ્વારા થતું વિદ્યુતીય કાર્ય અને વીજભાર અને ટોટલ વીજભાર, એટલે W ઇલેક્ટ્રિક અપોન વીજભારને આપણે Q વડે રિપ્રેઝન્ટ કરીએ તો ΔU બરાબર શું થાય? W ઇલેક્ટ્રિક અપોન Q.
તો અહીંયા આપણે ડબલ્યુ ઇલેક્ટ્રિકને આપણે શું કરીએ, સૂત્ર કરતા કરીએ તો ડેલ્ટા વી ની સાથે ક્યુ અંદર ગુણાકારમાં જશે. તો આના પરથી આપણે એમ કહી શકાય કે 1 સેકન્ડની અંદર થતું વિદ્યુતીય કાર્ય કેટલું હોય છે, તો કે તેમાં જે વિદ્યુતીય પોટેન્શિયલ છે એ વિદ્યુતીય પોટેન્શિયલનો તફાવત અને તેમાં રહેલો કુલંબિક વીજભાર એ બંનેના ગુણાકાર જેટલું હોય છે. બરાબર છે. હવે આપણે જો ક્યુ અને ડેલ્ટા વી ની વેલ્યુ લખી દઈએ તો આપણને ગિબ્સ મુક્ત ઉર્જા અને વિદ્યુતીય કાર્ય વચ્ચેનો સંબંધ આપણને મળી જાય. તો હવે ધ્યાન આપજો. હવે આપણે ઇમેજિન કરો કે આપણી પાસે આ વિદ્યુત રાસાયણિક કોષ છે અને વિદ્યુત રાસાયણિક કોષમાં તો કે આ આપણો એનોડ છે અને આ કેથોડ છે. આ શું છે, એનોડ છે અને આ કેથોડ છે. તો એનોડ થી કેથોડ તરફ તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો હોય છે. હવે ઇમેજિન કરો કે અહીંયા આપણો ચાર્જ કેવો છે, અહીંયા તો કે અહીંયા એનોડ પરનો ચાર્જ માઇનસ છે, અહીંયા કેથોડ પરનો ચાર્જ કેવો છે તો કે પોઝિટિવ છે. તો ઇમેજિન કરો કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર તો કે n મોલ ઇલેક્ટ્રોન નું તો કે સ્થાનાંતરણ બરાબર છે એનોડ થી કેથોડ તરફ થાય છે. બરાબર છે. કેટલું, n મોલ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર છે એટલે કે કુલ વીજભાર અહીંયા શું થતું કે એનોડ થી કેથોડ તરફ વીજભારનું શું થાય છે, સ્થળાંતર થાય છે. તો જો ધારો કે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ થી કેથોડ તરફ n મોલ ઇલેક્ટ્રોન સ્થળાંતરિત થતા હોય અને તે દરમિયાન ઉત્પન્ન થતો વિદ્યુતભાર અથવા વીજભાર જો q જેટલો હોય બરાબર છે, તો q બરાબર શું લખાય તો કે q બરાબર એટલે કે ટોટલ વીજભાર બરાબર તો કે એનોડ થી કેથોડ તરફ પસાર થયેલા કુલ ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોનનો વીજભાર એટલો વીજભાર થાય. હવે આપણે હવે જાણીએ છીએ કે n મોલ ઇલેક્ટ્રોનનો શું થયો બરાબર તો n ગુણ્યા 1 મોલ ઇલેક્ટ્રોન ગુણ્યા 1 ઇલેક્ટ્રોનનો વીજભાર. હવે n મોલની સંખ્યા છે, n એ મોલની સંખ્યા છે, 2 મોલ 3 મોલ ઇલેક્ટ્રોન 3.5 મોલ, તો n એ મોલની સંખ્યા બતાવે છે. પણ 1 મોલ ઇલેક્ટ્રોનનો શું થયો તો કે એવોગાડ્રો આંક પ્રમાણે લખી શકાય કે 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 × 1023. તે જ પ્રકારે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય તો કે 1.6021 × 10 - 19 કુલમ થાય. હવે બંનેનો ગુણાકાર કરી લઈએ તો કે આપણને આ પ્રકારની આપણને તો કે મૂલ્ય મળશે 96487. તો આની શોધ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરી કે 1 મોલ ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર હોય. આપણને શું મળ્યું, અહીંયા આપણે લખી દઈએ ધારો કે આ રીતે તો n ગુણ્યા 1 મોલ ઇલેક્ટ્રોન, તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થયો 96487 કુલમ. પરંતુ હવે તો કે રકમ યાદ રાખવી અઘરી પડે એટલે આપણે એને શું કહીશું 96500 કુલમ વડે દર્શાવીશું, જેને આપણે ફેરાડેના નામ પરથી ફેરાડે અચળાંક તરીકે ઓળખીએ છીએ. તો આ જે આખું મૂલ્ય છે જગ્યાએ કેપિટલ F બરાબર છે ફેરાડે અચળાંકની સંજ્ઞા લીધી જ્યાં F બરાબર 96500 કુલમ થશે. તો Q બરાબર આપણે શું મળ્યું n × F. હવે ધ્યાન આપજો. હવે અહીંયા જે ડેલ્ટા વી છે, ડેલ્ટા વી નો શું થયો તો કે એનોડ વિદ્યુત ધ્રુવ અને કેથોડ વિદ્યુત ધ્રુવ આ બંને વચ્ચેનો પોટેન્શિયલનો જે તફાવત છે બરાબર છે જેને આપણે EMF વીજ ચાલક બળ કહીએ છીએ, જેને આપણે E સેલ વડે દર્શાવીએ છીએ. તો ડેલ્ટા વી બરાબર શું લખ્યું E સેલ. તો હવે ડેલ્ટા વી બરાબર E સેલ અને Q બરાબર NF ની વેલ્યુ આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ. તો સૂત્ર 2 માં મૂકી દઈએ તો સૂત્ર શું થશે W ઇલેક્ટ્રિક Q ની જગ્યાએ NF અને ડેલ્ટા વી ની જગ્યાએ E સેલ લખીશું. એટલે આપણું સૂત્ર મળ્યું W ઇલેક્ટ્રિક અથવા W વિદ્યુતીય અથવા વિદ્યુતીય કાર્ય બરાબર n × F × E સેલ. હવે આ જે આપણી પાસે સમીકરણ છે, સૂત્ર છે, એમાં ઇલેક્ટ્રિક કાર્ય વિદ્યુતીય કાર્યનું જે મૂલ્ય છે એ આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. તો સૂત્ર શું થશે તો કે ડેલ્ટા G બરાબર ધ્યાન આપજો ડેલ્ટા G બરાબર W ઇલેક્ટ્રિક ની જગ્યાએ લખીશું આપણે NF E સેલ એટલે ડેલ્ટા G બરાબર -NF E સેલ થશે. હવે મિત્રો જો આ પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં થતી હોય એટલે કે પ્રક્રિયા સાથે સંકળાયેલા તો કે દ્રાવણની સાંદ્રતા 1 મોલ હશે બરાબર છે, તો તે વખતે આપણને સૂત્ર અહીંયા શું કરીશું એને પ્રમાણિત પરિસ્થિતિમાં લખવું હોય તો આપણે ઉપર નોટ લખીએ છીએ. તો ડેલ્ટા G નોટ બરાબર -n અને F તો મૂલ્યો છે અને E સેલની જગ્યાએ શું લખીશું આપણે E નોટ છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો રાસાયણિક કોષની અંદર જ્યારે કાર્ય થતું હોય બરાબર છે અને ધારો કે મહત્તમ કાર્ય કરવું હોય તો પ્રક્રિયા પ્રતિવર્તી રીતે થતી હોવી જોઈએ. આ શબ્દ થોડોક સમજ ના પડે એવો છે, ધ્યાન આપજો. જો મારે મહત્તમ કાર્ય મેળવવું હોય, મહત્તમ વિદ્યુતીય કાર્ય મેળવવું હોય તો અહીંયા આપણે એવી કન્ડિશન એપ્લાય કરીએ છીએ કે કોષમાંથી પસાર થતો વીજભાર છે કેવો હોવો જોઈએ પ્રતિવર્તી હોવો જોઈએ. પ્રતિવર્તીનો અર્થ શું થાય
સમજવા પ્રયત્ન કરજો. તો અહીંયા એવી કન્ડિશન મૂકેલી છે, એવું ધારવામાં આવેલું છે, હાઇપોથેટિકલ છે, હા, સાચું નથી, પણ એવું હાઇપોથેટિકલ એવું માનવામાં આવે છે કે એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોન જે પસાર જે સ્થળાંતરિત થાય છે અને એને કારણે જે વીજભાર ઉત્પન્ન થાય છે અને જેને કારણે કાર્ય થાય છે, તેટલું જ કાર્ય જો કેથોડથી એનોડ તરફ એપ્લાય કરવામાં આવે તો પણ એટલું જ કાર્ય થવું જોઈએ જેટલું એનોડથી કેથોડ તરફ થતું હોય. વાસ્તવમાં શક્ય નથી. શા માટે? કારણ કે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે એનોડથી કેથોડ તરફ જાય છે ત્યારે અહીંયા 3 ઘટનાઓ બને છે. એક તો અવરોધ નડે છે, ઇલેક્ટ્રોનનો ધાતુનો તો કે અવરોધ નડે છે, ઇલેક્ટ્રોનની વચ્ચે અપાકર્ષણ જોવા મળે અને ઇલેક્ટ્રોનના ટ્રાન્સફર દરમિયાન તો કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે અહીંયા જે કાર્ય થવું જોઈએ એ કાર્યની અંદર વ્યય થાય છે. પરિણામે તો કે 100% કાર્યક્ષમતા હોતી નથી. પણ અહીંયા એવું માનવામાં આવે છે કે એનોડથી કેથોડ તરફ જેટલું કાર્ય થાય છે તેટલું જ કાર્ય કેથોડથી જો એનોડ તરફ કરવામાં આવે તો પણ એટલું કાર્ય થવું જોઈએ એવું માનવામાં આવે છે. અને એને કારણે તો કે ડેલ્ટા જીની જગ્યાએ આપણે લખીશું ડેલ્ટા આરજી, એટલે કે પ્રતિવર્તી રીતે બરાબર મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. હજુ સમજવા પ્રયત્ન કરીએ તો એક ઇમેજિન કરો કે તમે કોઈ બંધ પાત્ર લીધું છે. આ બંધ પાત્રની નિરાળી પ્રણાલી ધરાવતું બંધ પાત્ર છે એમ માનો. ચલો એક બંધ પાત્ર લો, નિરાળી પ્રણાલી એક બંધ પાત્ર લો, એની અંદર 1 લીટર પાણી ભરો અથવા 1 કિલોગ્રામ પાણી ભરો. બંને એક જ છે, ડેન્સિટી પાણીની એક છે. એટલે તો તમે 1 કિલોગ્રામ પાણીને તમે જ્યારે -5 ડિગ્રી સેલ્સિયસ પર રાખો છો થોડાક સમય માટે, તો 15 મિનિટ માટે રાખો છો, તો એમાં જે 1 કિલોગ્રામ જે એટલે કે 1000 ગ્રામ જે પાણી છે એમાંથી ધારો કે 40% પાણી છે બરફમાં ફેરવાઈ જાય છે, બાકીનું તો કે જે છે એ પાણીની અવસ્થામાં છે. હવે આ જ બંધ પાત્રને જ્યારે 25 ડિગ્રી સેલ્સિયસ પર તમે લાવો છો ત્યારે એ બધું જ પાણીમાં રૂપાંતરિત થઈ જશે. તો તેમાં રહેલા દ્રવ્યમાં કોઈ ફેરફાર થયો નથી. જેટલું દ્રવ્ય પાણીમાં પહેલાં હતું બરાબર છે એટલું જ દ્રવ્ય પાછું મળી જશે. હવે આ જ બંધ પાત્રને તમે જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે ગરમ કરો છો ત્યારે બધું જ પાણી છે એ બાષ્પમાં રૂપાંતરિત થશે. તો આ સમયે પણ તો કે એ બધું જ પાણી છે બાષ્પમાં રૂપાંતરિત થયું, પણ પાછું નોર્મલ ટેમ્પરેચર પર લાવશો ત્યારે એનું દ્રવ્ય જથ્થામાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે? એટલે કે તે પ્રતિવર્તી પ્રક્રિયા 100% પ્રતિવર્તી પ્રક્રિયા અનુભવે છે તેમ કહી શકાય. હવે આ જ પ્રક્રિયા જો ખુલ્લા પાત્રમાં કરવામાં તો શું થાય? તો જો ખુલ્લા પાત્રમાં કરવામાં આવે તો ધારો કે તમે ગરમ કરો છો તો એ પાણીમાંથી વરાળ બની બહાર નીકળી જશે. હવે પાછું એને ઠંડી કરવા જશો એને જ્યારે ઠંડી કરવા જશો ત્યારે પાણી ઘટી ગયું હશે. એટલે કે અપ્રતિવર્તી રીતે પ્રક્રિયા થઈ. બીજું ઉદાહરણ આપણે સમજવું હોય તો ધારો કે મારી પાસે એક ફુગ્ગો છે, ફુગ્ગાને મેં ફૂલાયો છે, બરાબર છે. હવે આ ફુગ્ગાને ફૂલ્યા પછી તેને બરાબર ગાંઠ મારી છે અને પછી હું દબાવું છું, પ્રેસ કરું છું, તો અંદર રહેલી જે હવા છે એટલી ને એટલી જ છે. પણ ધારો કે હું ગાંઠ મારતી વખતે એટલે કે હું જ્યારે પ્રેસ કરું છું અને જ્યારે એની ઉપર પ્રેશર છોડી દઉં છું બરાબર છે, તો તે વખતે તો કે એ પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે. પરંતુ જો આ ગાંઠ બરાબર ના મારી હોય અને હું પ્રેશર કરું છું અને થોડીક લીક થવાને કારણે બધી ગેસ બહાર નીકળી જાય છે, તો હવે એ પ્રેશરને જ્યારે છોડી દઉં છું બરાબર છે, પ્રેશર રિલીઝ કરું છું ત્યારે પાછો બલૂન ફુગ્ગો પોતાની મૂળ અવસ્થામાં આવતો નથી. એટલે કે પ્રક્રિયા અપ્રતિવર્તી રીતે થાય છે તેમ કહી શકાય. બરાબર છે? ફક્ત આપણે એવું ધારવામાં આવે છે કે અહીંયા જો પ્રક્રિયા પ્રતિવર્તી રીતે થતી હોવી જોઈએ અને એને કારણે ગિબ્સ મુક્ત ઉર્જાને આપણે પ્રતિવર્તી એટલે કે ડેલ્ટા આરજીના ફોર્મમાં દર્શાવીએ છીએ. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. જો પ્રક્રિયા પ્રવણસ્થિતિમાં થતી હોય તો આ સૂત્ર વાપરવાનું, અને જો પ્રક્રિયા પ્રવણસ્થિતિમાં ન થતી હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે ધ્યાન આપો, તમને પરીક્ષામાં પૂછવા માટે શું કરતા હોય તો કે તમને પૂછ્યું છે વિદ્યુતકીય કાર્ય, તમે આ સૂત્રનો ઉપયોગ ના કરી શકો. કેમ? તો કે વિદ્યુતીય કાર્ય શું છે? તો કે વિદ્યુતીય કાર્ય બરાબર પ્લસ NFE છે. જો તમને કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતું મહત્તમ વિદ્યુતીય કાર્ય પૂછ્યું હોય તો એનો જવાબ પ્લસમાં આવશે. બરાબર છે? પણ જો તમને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર જ્યારે માંગેલો હશે ત્યારે એનું મૂલ્ય નેગેટિવ લખવું પડશે. બરાબર છે? આમાં તો કે માર્ક્સ જવાની સંભાવના છે. એટલે આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. W ઇલેક્ટ્રિક બરાબર પ્લસ NFE સેલ અને મુક્ત ઉર્જા ફેરફાર એટલે માઇનસ NFE સેલ થશે. હવે કેટલાક તો કે વિધાનો યાદ રાખવાના છે. ધ્યાન આપો મિત્રો. અહીંયા આપણે ગિબ્સ મુક્ત ઉર્જા અને વિદ્યુતીય કાર્ય વિશે અભ્યાસ કર્યો. સૂત્ર હતું, સૂત્ર શું મળ્યું આપણને? કે ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ.
અહીંયા મુખ્ય બે ભૌતિક રાશિ છે, એક મુક્ત ઉર્જા અને એક EMF કોષ પોટેન્શિયલ. મિત્રો યાદ રાખો કે જે ઇનોટ સેલ છે, બરાબર છે, અથવા ઇનોટ સેલ શેનાથી મળ્યું તો કે કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યના તફાવત પરથી મળ્યું. મિત્રો યાદ રાખો શું તો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એ વિશિષ્ટ ગુણધર્મ છે. આપણે ગયા વર્ષે ભણી ગયા થર્મોકેમિસ્ટ્રીની અંદર, બરાબર છે, માત્રાત્મક ગુણધર્મો અને વિશિષ્ટ ગુણધર્મો. જે ગુણધર્મોના મૂલ્યો દ્રવ્યના જથ્થા પર આધાર ન રાખતા હોય તેને શું કહીએ છીએ? વિશિષ્ટ ગુણધર્મો કહીએ છીએ. ઘનતા છે, વક્રીભવનાંક છે, બરાબર છે, વગેરે કેવા છે? વિશિષ્ટ ગુણધર્મો છે. તથા જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા હોય, કદ છે, દળ છે, બરાબર છે, વગેરે છે, એન્ટ્રોપી છે, વગેરે શું છે? દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. જથ્થો વધે તો કે એના મૂલ્યમાં વધારો થાય, ઘટે તો મૂલ્ય ઘટે. તો એ યાદ રાખવાનું છે કે ઇનોટ સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેવા છે? વિશિષ્ટ ગુણધર્મો છે. એક ઉદાહરણ લઈએ. તમારી પાસે ડ્રાય સેલ છે. બેટરીમાં તમે જે ઉપયોગમાં લો છો ડ્રાય સેલ, સૂકો કોષ જેને કહીએ આપણે, બરાબર છે, એનો એ પાતળો હશે એટલે કે ટ્રિપલ એ હશે, ડબલ એ હશે કે સિંગલ એ હશે, પણ એનો તો કે EMF સેલ વોલ્ટેજ એ 1.5 વોલ્ટ જ જોવા મળશે. એટલે કે તેમાં રહેલા દ્રવ્યોનો જથ્થા પર તે આધાર રાખતો નથી. મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. બીજા નંબર ઉપર દાખલામાં આપણે એનો ઉપયોગ કરીશું. બીજા નંબર ઉપર ગિબ્સ મુક્ત ઉર્જા, બરાબર છે, એ માત્રાત્મક ગુણધર્મ છે કારણ કે તે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. હું 50 ગ્રામ કોલસો સળગાવ્યો અને 500 ગ્રામ કોલસો સળગાવીશ તો દ્રવ્યનો જથ્થો વધ્યો તો એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા કેવી મળી? વધારે મળી, બરાબર છે. દ્રવ્યનો જથ્થો વધશે તો માત્રાત્મક ગુણધર્મ વધશે, દ્રવ્યનો જથ્થો ઘટશે તો માત્રાત્મક ગુણધર્મમાં ઘટાડો થશે, બરાબર છે. તો એના માટે ઉદાહરણ લઈએ આપણે. ધારો કે ડેનિયલ કોષ છે, આ એક ડેનિયલ કોષ છે, બરાબર છે. ડેનિયલ કોષની અંદર તો કે એની કોષ પ્રક્રિયા છે ઝીંક વત્તા Cu2 પ્લસ, પ્રતિવર્તી પ્રક્રિયા Zn2 પ્લસ Cu સોલિડ, બરાબર છે. એના માટે ડેલ્ટા G બરાબર -NF ઇનોટ સેલ સૂત્ર પરથી આપણે લખી શકીએ કે અહીંયા પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય તો કે Zn થી Zn+2 અને Cu2 થી Cu, એટલે કે બે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, એટલે કે 2 મૂળ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. તો અહીંયા આપણે n છે એની જગ્યાએ શું લખી દઈએ? 2 લખી દઈએ. તો સૂત્ર બની ગયું ડેલ્ટા G0 બરાબર -2F ઇનોટ સેલ. પણ જ્યારે હું આ સમીકરણને 2 વડે ગુણી લઉં છું, એટલે કે અહીંયા સાંદ્રતા છે હું 2 મોલર કરી દઉં છું. એક મોલર છે, 2 મોલર કરી દઉં છું, બરાબર છે. તો શું કર્યું? સમીકરણ 2 વડે ગુણું છું તો 2 ટાઈમ્સ ઝીંક, 2 ટાઈમ્સ Cu2 પ્લસ, 2 ટાઈમ્સ Zn2 પ્લસ, 2 ટાઈમ્સ Cu સોલિડ, બરાબર છે. તો શું થયું તો કે જ્યારે સમીકરણને 2 વડે ગુણી છે ત્યારે એનો દ્રવ્યનો જથ્થો પણ વધે છે, અને દ્રવ્યનો જથ્થો વધે છે માટે આપણને મુક્ત ઉર્જા પણ કેવી મળશે? બમણી મળશે. પહેલા ડેલ્ટા G0 મળતી હતી, હવે 2 ટાઈમ્સ ડેલ્ટા G0 મળશે. અહીંયા જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હતા, હવે ઇલેક્ટ્રોન કેવા થશે? પહેલા 2 મૂળ હતા, હવે 4 મૂળ ઇલેક્ટ્રોન થશે. તો હવે અહીંયા n બરાબર શું લેવા પડશે તો કે n બરાબર 2n, એટલે કે અહીંયા 2 × 2, પહેલા 2 હતા ને, હવે કેટલા થઈ ગયા તો કે 2 × 2 બરાબર 4 થઈ ગયા. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ, ડેલ્ટા G1 બરાબર -NF ઇનોટ સેલ 1 લખીએ છે સમજવા માટે. તો ડેલ્ટા G0 ની જગ્યાએ શું લખાશે? 2 ડેલ્ટા G1 લખાશે, 2 ડેલ્ટા G0 લખાશે, બરાબર છે. અહીંયા ગાડી એટલે અહીંયા ગાડી થશે 2 ડેલ્ટા G0 અને n બરાબર કેટલા થયા? 4 થયા, એટલે હું 4 લખીશ. ડેલ્ટા G1 ની જગ્યાએ હું 2 ટાઈમ્સ ડેલ્ટા G0 લખી દીધું આપણે, અને -4 ટાઈમ્સ F. હવે તમે જુઓ, તમે ઇનોટ સેલને સૂત્ર કરતા કરો તો શું થાય? ડેલ્ટા G0 upon 2F થશે, બરાબર છે. અથવા ખાલી ડેલ્ટા 0 upon 2F થશે. અને અહીંયા પણ તમે જો ઇનોટ સેલને તમે સૂત્ર કરતા કરો તો અહીંયા 2 ડેલ્ટા G0 પણ -4, એટલે અહીંયા જે મૂલ્ય મળશે એ જ મૂલ્ય મળશે. કેમ તો કે 2 અને 2d હશે, 2 2 4 થશે, 2 2 4, એટલે અહીંયા પણ શું મળશે? ડેલ્ટા G0 upon -2F મળશે. આ સૂત્ર મળશે, જે દર્શાવે છે કે ઇનોટ સેલ હંમેશા કેવું જોવા મળશે? અચળ જોવા મળશે. હવે આપણે આની મદદથી આપણે કેટલી કન્ડિશન્સ જોઈએ. જો ઇનોટ સેલનું મૂલ્ય ગ્રેટર ધેન 0 મળે, આપણે જાણીએ છીએ કે ડેનિયલ સેલની અંદર આપણને ઇનોટ સેલ કેટલો મળે છે? એનો કોષ પોટેન્શિયલ કેટલો મળે છે? 1.1 વોટ મળે છે પ્રમાણિત કન્ડિશનમાં જ્યારે
વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી હોય ત્યારે. તો યાદ રાખો કે જ્યારે ઇનોટ સેલનું મૂલ્ય ગ્રેટર દેન 0 મળતું હોય એટલે અહીંયા પ્લસ આવશે, તો પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ થઈ જશે, તો ડેલ્ટા જી કેવો થઈ જશે? નેગેટિવ થઈ જશે. બરાબર છે. આમ પણ આપણે પ્રક્રિયા છે એટલે ડેલ્ટા જી કેવો થતો હોય? લેસ દેન 0 થાય. તો ઇનોટ સેલ ગ્રેટર દેન 0 હોય તો ડેલ્ટા જી લેસ દેન 0 થાય તો પ્રક્રિયા આપણે થાય છે તેમ કહી શકાય. કેસ નંબર 2. આના પરથી એક ફાયદો એ છે કે તમને કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય અને રાસાયણિક પ્રક્રિયા માટે જો તમે ઇનોટ સેલનું મૂલ્ય જાણતા હોય અથવા તમને ડેલ્ટા જીનું મૂલ્ય આપેલું હોય, તમને ઇનોટ સેલનું મૂલ્ય તમે જાણતા હોય, બરાબર છે, અને ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે તેમ કહી શકાય. બરાબર છે. તો અહીંયા યાદ રાખો કે ઇનોટ સેલના મૂલ્ય પરથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં તે જાણી શકાય છે. ક્યારે? તો કે તેમાં ભાગ લેતા બંને વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તમે જાણતા હોવા જોઈએ, એટલે કે ઈએમએફ શ્રેણી તમારી પાસે અવેલેબલ હોવી જોઈએ. આપણે હમણાં આગળ ભણી ગયા, આપણે એવો પ્રશ્ન જોયો કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે તો તેને રાખી શકાય, એટલે કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટના દ્રાવણને રાખી શકાય. તો એના માટે આપણે શું કરેલું? ઇનોટ સેલ શોધેલો અને ઇનોટ સેલનું મૂલ્ય ગ્રેટર દેન 0 આવતું હતું. ધેટ મીન્સ કે પ્રક્રિયા થશે. તો ઇનોટ સેલના મૂલ્ય પરથી આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ થશે કે નહીં તે જાણી શકીએ છીએ. સારું. હવે ઇનોટ સેલનું મૂલ્ય જો લેસ દેન 0 મળતું હોય, હવે -1.1 છે તો માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જાય તો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 થઈ જાય. તો થર્મોડાયનેમિકનો યુનિયમ શું કહે છે આપણને? તો કે પ્રક્રિયા આપણે થશે નહીં. તે જ પ્રમાણે ઇનોટ સેલનું મૂલ્ય 0 હોય તો ડેલ્ટા જી કેવો થઈ જશે? 0 થઈ જશે. અને આપણે ભણી ગયા થર્મોડાયનેમિક્સમાં કે ડેલ્ટા જી 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર છે. સારું. હવે તો કે આપણે સૂત્ર ભણ્યા હમણાં ડેલ્ટા જી બરાબર માઇનસ NF ઇનોટ સેલ, અને તમે થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા કે ડેલ્ટા જી 0 બરાબર માઇનસ RT નેચરલ લોગ, કે નેચરલ લોગને આપણે લોગ બેઝ 10માં ફેરવીએ તો 2.303 વડે ગુણવું પડે. તો આ સૂત્ર મને ડેલ્ટા જી નોટ બરાબર -2.303 RT લોગ છે. તો બંને સમીકરણમાં ડેલ્ટા જી 0 છે તો બંનેને સરખાવી શકાય. બરાબર છે. માઇનસ માઇનસ કેન્સલ. હવે અહીંયા લોગ કે ને સૂત્ર કરતા કરીએ તો લોગ બરાબર શું થઈ જાય? તો કે NF ઇનોટ સેલ upon 2.303 RT. હવે હું કેસી એટલા કેસી લખું 4. તો હું કેસી સૂત્ર કરતા કરું તો લોગનું શું કરવું પડે? એન્ટી લોગ શોધવું પડે. તો આખું સૂત્ર થઈ ગયું. આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. તમે આ બે સૂત્રો હોય એક્ઝામમાં મૂકી અને તમે આ રીતે કરી શકો છો. બરાબર છે. આમ એનો અર્થ એવો થયો કે હવે આપણે જે ભણ્યા એમાંથી આપણે 3 વસ્તુ શોધી શકીએ. જો ડેલ્ટા જી નોટ આપેલો હોય તો ઇનોટ સેલ મેળવી શકાય, જો ઇનોટ સેલ આપેલો હોય તો ડેલ્ટા જી મેળવી શકાય, અને ડેલ્ટા જીના બે સૂત્રો પરથી આપણે રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી પણ શોધી શકીએ છીએ. હવે આપણે મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ પર આધારિત દાખલાઓ જોઈશું. જો પ્રશ્ન શું કહે છે? ડેનિયલ કોષ માટે, ડેનિયલ કોષ એટલે શું? ઝીંક સલ્ફેટ અને કોપર સલ્ફેટનું દ્રાવણ. તો કે ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તમને 1.1 વોલ્ટ આપેલો છે. આ ક્વેશ્ચન તમારા NCERT ની બુકની અંદર પેજ નંબર 74 પર આપેલો છે ઉદાહરણના સંદર્ભમાં. સારું. હવે તમને જો આટલી માહિતી આપેલી છે, તમારે અહીંયા શોધવાનું છે મુક્ત ઉર્જા ફેરફાર. ડેનિયલ કોષ માટે તો પ્રક્રિયામાં થતો મુક્ત ઉર્જા ફેરફાર ગણો અથવા શોધો, આવો પ્રશ્ન છે. તો આપણને ખબર છે સૂત્ર શું છે? તો કે ડેલ્ટા જી નોટ બરાબર -NF E નોટ સેલ. હવે તમે જો અહીંયા આગળ n એટલે શું? પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનના ફેરફારના મોલ. સારું. તો અહીંયા શું થાય છે? તો કે ઝીંકમાંથી Zn+2 બને છે. બરાબર છે. એટલે n કેટલો થશે? 2 થશે. હું લખતો નથી, ડાયરેક્ટ જ આપણે મૂકી દઈશું. n બરાબર 2. ફેરાડે અચળાંકનું મૂલ્ય કેટલું થાય? 96500. અને ઇનોટ સેલનું મૂલ્ય તમને આપ્યું છે 1.1 વોલ્ટ. તો અહીંયા લખીએ n બરાબર કેટલો છે? તો કે પ્રક્રિયા થતો ફેરફાર ઇલેક્ટ્રોનના 2 નો ફેરફાર કરે છે. ફેરાડે અચળાંક 96500. 96500 એ શું છે? તો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. એટલે કે એકમ શું થાય? કુલમ પ્રતિ મોલ ઇન્ટુ ઇનોટ સેલ મૂલ્ય કેટલું છે? 1.1
1 વોટ, બરાબર છે. તો એનું સિમ્પ્લિફિકેશન કરીએ આપણે, તો તમારી ટેક્સ્ટબુકમાં સીધો આન્સર આપેલો છે, તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો. બરાબર છે. 21,227 માઇનસ 21,227. હવે કુલમ ઇન્ટુ વોલ્ટ નો એટલે એનું જે કુલમ ઇન્ટુ વોલ્ટ થી આપણે જે નવી ભૌતિક રાશિ મળે એ ઉર્જા છે, એટલે કે જૂલ થશે. એટલે જૂલ પ્રતિ મોલ જવાબ આવે. યાદ રાખો કે જૂલ બરાબર શું થાય, તો કે આમ લખીએ, વોલ્ટ બરાબર જૂલ અપોન કુલમ. એટલે વોલ્ટ ઇન્ટુ કુલમ બરાબર શું થઈ જાય, જૂલ થઈ જશે. કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર જૂલ થઈ જશે. તમે અહીંયા સુધી દાખલો કરો, ઓકે. પણ તમને અહીંયા પર્ટિક્યુલરલી કીધું હોય કે મુક્ત ઉર્જા ફેરફાર કિલો કેલરીમાં શોધો અથવા કિલો જૂલમાં શોધો, તો તમે જૂલ છે ને કિલોમાં ફેરવવા પડે, બરાબર છે. તો 1 જૂલના કિલો જૂલ શું થાય, 10⁻³ થાય. એટલે એને 10⁻³ વડે ભાગી નાખીએ આપણે, તો આન્સર શું આવશે, -21.227 કિલો જૂલ પ્રતિ મોલ આન્સર આવશે. એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય. બીજો ક્વેશ્ચન જોઈએ. એક કોષમાં નીચેની પ્રક્રિયા થાય છે. શું પ્રક્રિયા થાય છે, તો કે Fe3+ માંથી Fe2+ બને છે, I- માંથી I2 બને છે. 298 કેલ્વિન તાપમાને તમને E0 સેલ આપી દીધેલો છે. તો કોષ પ્રક્રિયા માટે ડેલ્ટા G નોટ અને Kc શોધવાના છે, બરાબર છે. તો આપણને સૂત્ર ખબર છે. સૂત્ર શું છે, તો કે ડાયરેક્ટ લખી દઈએ આપણે અહીંયા. તો સૂત્ર શું છે અહીંયા, ડેલ્ટા G નોટ માઇનસ બરાબર માઇનસ NF E0 સેલ. સારું. હવે અહીંયા પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનના ફેરફારની સંખ્યા કેટલી છે, તો તમે જો અહીંયા 2 તારી 6, 2 દુ 4, 6 માંથી 4 રિડક્શન થયું, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. અને -2 થી 0, -2 થી 0 એટલે કે 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા. એટલે n બરાબર કેટલા લેવાના અહીં આગળ, 2. એ -2 ગુણ્યા ફેરાડે અચળાંકનું મૂલ્ય કેટલું, 96,500 કુલમ પ્રતિ મોલ ગુણ્યા E0 સેલ, એનું મૂલ્ય તમને આપ્યું છે 0.236 વોટ, બરાબર છે. તો આનું મૂલ્ય કેટલું આવશે, તો કે આપણને આનું મૂલ્ય મળશે 45,548 માઇનસ 45,548 કુલમ ઇન્ટુ વોટ બરાબર જૂલ, એટલે જૂલ પ્રતિ મોલ. ફરી તો કે અગર મારે એને કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગવા પડે, તો મૂલ્ય શું મળશે, -45.548 કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર છે. હવે મારે શોધવું છે Kc શોધવો છે. તો આપણે સૂત્ર મૂકી દઈએ, ડેલ્ટા G નોટ બરાબર માઇનસ RT, આ બાજુથી લખીએ, ડેલ્ટા G નોટ બરાબર માઇનસ n નહીં આવે, અહીંયા સીધું જ આવશે R T નેચરલ લોગ K. હવે નેચરલ લોગને હું લોગમાં ફેરવું તો સૂત્ર બનશે -2.303 RT log K. હવે હું log K ને સૂત્ર કરતા કરું તો સૂત્ર શું બને, log K બરાબર, હવે માઇનસ ને આપણે બીજી તરફ લઈ લઈએ તો સૂત્ર બનશે માઇનસ ડેલ્ટા G નોટ અપોન 2.303 R ઇન્ટુ T. ડેલ્ટા G નું મૂલ્ય કેટલું છે મળ્યું આપણને, જૂલમાં લેવાનું આપણે, હા આ જૂલમાં લઈશું આપણે. એટલે માઇનસ ઇન્ટુ માઇનસ 45,548 છેદમાં 2.303 ગુણ્યા R ની વેલ્યુ જૂલમાં લેવાની 8.314 ગુણ્યા 298. તો આનું સિમ્પ્લિફિકેશન આવશે 7.98 મળશે. હવે આપણે K ને સૂત્ર કરતા કરીએ તો K બરાબર
એન્ટીલોગ ઓફ 7.98 ઇઝ ઇક્વલ ટુ, હવે તમારે લોગ ટેબલની અંદર એન્ટીલોગની અંદર 0.98 નું જીરોમાં જોવાનું, જેનું મૂલ્ય મળે છે 9610. 9610 તમારું જે મૂલ્ય છે એમાં લેફ્ટ સાઈડથી એક ડિજિટ છોડીને પોઈન્ટ લખવાનો, એને ગુણ્યા 10 ની પોઈન્ટની આગળ જે એન્ટીલોગમાં પોઈન્ટની આગળ જે છે બરાબર છે એને ઘાતમાં લેવાનું. તો આપણને કેસી નું સૂત્ર મળી ગયું, એટલે આન્સર મળી ગયો વેલ્યુ 9.61 × 10⁷.